નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। પીડિતાને મળવા બોલાવી ન્યૂડ વિડીયો બનાવી લીધો, વાયરલ કરવાની ધમકી આપી અનેકવાર હવસનો શિકાર બનાવી। આણંદના એક નરાધમ યુવકે સોશિયલ મીડિયા થકી 16 વર્ષીય કિશોરી સાથે મિત્રતા કેળવ્યા બાદ તેણીનો એડિટિંગ કરેલો ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપી મળવા બોલાવી દુષ્કર્મ આચર્યું હતું ને તેનો ન્યૂડ વિડીયો બનાવી લીધો હતો। જે બાદ આ ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવા અંગેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે। આ અંગે આણંદ ટાઉન પોલીસે નરાધમ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આણંદ શહેરમાં એનડીડીબી નજીક આવેલ આંગણ 2 ફ્લેટમાં રહેતા કિશન ભોઈ નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ થકી વાતચીત કરી 16 વર્ષીય એક કિશોરી સાથે મિત્રતા કેળવી હતી। જે બાદ કિશન ભોઈએ આ કિશોરીના ઇન્સ્ટાગ્રામ આઈડીનો ફોટોગ્રાફ એડિટિંગ કરી તેણીને મળવા માટે બોલાવી હતી। જે તે વખતે કિશોરીએ મળવાની ના પાડતા કિશન ભોઈએ ઇન્સ્ટાગ્રામ આઈડીનો ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી। જેથી ફોટો વાયરલ થવાના ડરના લીધે કિશોરી આ કિશનભોઈને મળવા ગઈ હતી। તે વખતે કિશનભોઈએ બળજબરીપૂર્વક આ કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેનો ન્યૂડ વિડીયો બનાવી લીધો હતો। જે બાદ કિશનભોઈએ આ ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી આ કિશોરી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું। આખરે કિશોરીએ આ અંગેની જાણ પોતાના માવતરને કરી હતી, જેથી કિશોરીના માવતરે આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે। જેના આધારે પોલીસે કિશનભોઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(1), 64(2) એમ, 64(2) એમ, 351(2) તથા પોક્સો એક્ટ 2012ની કલમ 4 ને 6 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।